વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવ્યું છે। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરસિંહ કેરાજી એએસઆઈ સામે અરજદારો સાથે અભદ્ર વર્તન, ધમકીઓ ને રૂઆબ બતાવવાના ગંભીર આક્ષેપો ઉઠતા લોકચર્ચા ગરમાઈ છે। બુટલેગરો વિરુદ્ધ અરજી રિસીવ કરાવવા ગયેલા અરજદારોને સાહેબ સિક્કો મારી આપો કહી ધમકાવ્યાના હોવાના આક્ષેપોથી પોલીસ તંત્ર સામે સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે સંબંધિત એએસઆઈ આખો દિવસ કાનમાં બ્લૂટૂથ લગાવી ગીતો સાંભળવામાં વ્યસ્ત રહે છે, જ્યારે અરજદારો કલાકો સુધી ધક્કા ખાય છે। આઈપીએસ જેવો રૂઆબ પણ જનતાની ફરિયાદ પ્રત્યે શૂન્ય જવાબદારી જેવી ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં વર્તુળોમાં ચર્ચાઈ રહી છે। હવે લોકોમાં માંગ ઉઠી રહી છે કે આવા કર્મચારીને તાત્કાલિક અસરથી મકરપુરા પોલીસ સ્ટેશનમાંથી હટાવી ચેકપોસ્ટ કે કોર્ટ બંદોબસ્ત જેવી ડ્યુટી પર મૂકવામાં આવે ને તેમના વિરુદ્ધ વિભાગીય તપાસ સાથે કડક પગલાં લેવામાં આવે। જનતાને ધમકાવનારા પોલીસ કર્મી સામે કાર્યવાહી થશે કે ફરી ફાઇલ દબાશે એવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે।